નમસ્કાર મિત્રો, જય માં સતી જય માં શિકોતર. મિત્રો, તમે એસપીઆઈ ટીમના કોમેડી વિડીયો તો રોજ જોતા હશો. તો આજે આપણે તેમાંથી બલ્લુભાઈની લાઈફસ્ટાઈલ એટલે કે તેઓ કોના સગા ભાઈ છે, તેમની મમ્મી પપ્પાનું નામ, વિડીયો બનાવવાની પહેલા તેમનું જીવન કેવું હતું, તેમના લગ્ન થઈ ચૂક્યા છે કે નહીં, તેમની જોડે કઈ ગાડી છે, અને બીજી વાત કે તેઓ એસપીઆઈ ટીમમાંથી એક મહિનાની કમાણી કેટલી છે, તો બધું જાણીશું વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અને તેની પહેલા જો તમે મારા વિડીયોને લાઈક ના કરી હોય તો મારા વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, સાઈડમાં આપેલી ઘંટડી દબાવી કમેન્ટમાં જય માં સતી શિકોતર લખી દેજો. માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દેશે. મિત્રો, આપણે વાત કરીએ બલ્લુભાઈની તો તેમનું રિયલ નામ બળવંતસિંહ છે અને તેઓ આપણને વિડીયોમાં ઓછો જોવા મળે છે. અને તેઓ જ્યારે વિડીયોમાં રોલ કરે છે ત્યારે તેઓ વાડા તરીકેનો રોલ કરે છે, જે તમને ખબર જ હશે. અને મિત્રો, તેઓ ખૂબ જ સુંદર રોલ કરે છે. અને મિત્રો, તેઓ વિડીયોમાં ઓછા જોવા મળે છે તેનું એક કારણ છે કેમ કે તેઓ તેમની ચેનલના ડાયરેક્ટર છે. હા મિત્રો, ડાયરેક્ટર એટલે એવા માણસ કે જે બધાને સ્ટોરી આપે અને બધાને સમજાવે કઈ રીતે વિડીયો બનાવવાનો છે. મિત્રો, વિડીયોમાં કઈ જગ્યાએ કટ લેવો, કઈ જગ્યાએ તેનું શૂટિંગ કરવું, લોકેશન બધું મિત્રો બળવંતસિંહ કરે છે. અને તેની સાથે સાથે મિત્રો વિડીયો ઉતારવાનું પણ કામ કરે છે. આમ મિત્રો, તેમને ડાયરેક્ટર કહે છે અને એટલા માટે તેઓ ખાસ કરીને વિડીયોમાં જોવા મળતા નથી. એક બીજી વાત કે ડાયરેક્ટર હોવું એ સહેલી વાત નથી અને તેમને વિડીયો ઉતારવા માટે ખૂબ જ મોટું યોગદાન હોય છે. મિત્રો, તેમની ભણવાની વાત કરીએ તો તેઓ વધારે ભણેલ નથી. તેઓ 7-8 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને ત્યાર પછી ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ 16-17 વર્ષની ઉંમરે જ નોકરીએ જતા રહ્યા હતા. અને તેઓ કંપનીમાં નોકરી કરી ત્યાર પછી તેમાં તેમનું ઘર ન ચાલતું હોવાથી તે અને જલુપા ભાગમાં ઇકો ગાડી લાવી અને તેમની ઇકો ગાડી પણ ફેરિયા તરીકે હાકેલી છે. ત્યાર પછી મિત્રો તેઓ સફળતા ન મળતા વિડીયો બનાવવા લાગ્યા અને તેમણે એ ના વિચાર્યું કે લોકો શું કહે છે અને તેઓ વિડીયો બનાવવા લાગ્યા અને તેમને ત્યાર પછી આવડી મોટી સફળતા મળી છે અને તેઓ આખી એસબીઆઈ ટીમના ડાયરેક્ટર બન્યા છે અને આખી એસબીઆઈ ટીમ ચલાવે છે. મિત્રો, તેમના પરિવારની વાત કરીએ તો તેમના પપ્પાનું નામ સુરજજી છે. અને મિત્રો, બીજી વાત કે તેમના પિતા એટલે કે તેઓ સતી માતાના ફુવાજી પણ છે. અને તમને ખબર જ હશે કે તેમની ટીમ સતી માતામાં ખૂબ જ માને છે અને માતાજીની તેમના ઉપર દયા પણ છે અને તેઓ ખૂબ જ આગળ આવી રહ્યા છે. હા મિત્રો, તેમના સગા ભાઈની વાત કરીએ તો તેમના સગા ભાઈ ભૂપતસિંહ છે. હા મિત્રો, ભૂપતસિંહ એ બળવંતસિંહના સગા ભાઈ છે અને બળવંતસિંહને એક દીકરો પણ છે જેનું નામ શ્રવણ છે અને તેમને એક દીકરી પણ છે જેનું નામ જાનકીબા છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે બળવંતસિંહ જોડે કઈ ગાડી છે. તો મિત્રો, તેમના જોડે ટાટા કંપનીની નેક્સોન ગાડી છે અને તેની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 15 લાખ રૂપિયા છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે એસબીઆઈ ટીમમાંથી બળવંતસિંહની એક મહિનાની કમાણી કેટલી છે. તો મિત્રો, તમને એવું લાગતું હશે કે બળવંતસિંહ ટીમના ડાયરેક્ટર હોવાથી તેમની મહિનાની કમાણી વધારે હશે, પરંતુ તેઓ વધારે પૈસા લેતા નથી. અને મિત્રો, એવું કશું પણ નથી. મિત્રો, તેમની ટીમમાં કામ કરતા માણસો બધા સગા ભાઈઓ જ છે અને તેમની ચેનલમાંથી આવતા પૈસા તેઓને એક ભાગે વહેંચી દેવામાં આવે છે અને તેઓ કોઈ ભેદભાવ રાખતા નથી. તો મિત્રો, તેમના એક મહિનાની કમાણીની વાત કરીએ તો તેમની એક મહિનાની ચેનલની કમાણી 30 થી 35 લાખ રૂપિયા છે. તો મિત્રો, તેના પરથી તમે વિચારી લો કે તેમની એક મહિનાની કમાણી કેટલી હશે. તો મિત્રો, આ રીતે તેમણે ઘણી બધી મહેનત કરી આવડું મોટું નામ બનાવ્યું છે અને એસબીઆઈ ટીમ તરીકે છપાઈ ગઈ છે. આના ઉપરથી આપણે ખબર પડે છે કે ગમે તેવો કપરો સમય હોય પરંતુ હાર ના માનવી જોઈએ અને મહેનત કરતું રહેવું જોઈએ, તો સફળતા આપણને એક દિવસ જરૂરથી મળે છે. મિત્રો, આ હતી બળવંતસિંહની લાઈફસ્ટાઈલ અને કમાણી. તો તમને ખબર પડી જ ગઈ હશે. તો મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી.